જય ગિરનારી. ઓમ નમો નારાયણ. હું બોલું છું બિલખાથી. સનાતન ધર્મ કિન્નર અખાડા બિલખા મઢના ગાદીપતિ નીલમદે માતાજી. આ ગોપાલ ઇટાલિયા એમ કે છે કે આ પાવૈયા છે, આ ઈજડા છે, આ ચક્કા છે. તો પાવૈયા, ઈજડા ને છક્કા એનો ઇતિહાસ તો સાહેબ જુનાગઢ થી માંડીને ઝાપા લગન પડ્યો છે. અમારા બિલખાની અંદર તો આદિ અનાદિથી કિન્નરોના અખાડા આવ્યા છે. અને તું એમ કેસ અમારી વિસાવદરની પ્રજાને, અમારા ભેસાણની પ્રજાને, અમારા જુનાગઢ જિલ્લાની બધી પ્રજાઓને, અમારા સેવકોને, અમારા યજમાનોને ગોપાલ ઇટાલિયા તને જ કહું છું. તું એમ કહેશો કે છક્કા છે, ઈજડા છે, તો આ મલકમાં હું લેવા ભાઈ આવ્યો છો તું? પર્ટિક્યુલર ગોપાલભાઈ ઇટાલિયા માટે નથી, પરંતુ જે વ્યક્તિઓ એવા છે કે જે સનાતન ધર્મ વિરોધી નિવેદનો આપતા હોય, કથાકારોના અપશબ્દો બોલતા હોય, કથા અને ભજનમાં જતી જે મહિલાઓ છે એ મહિલાઓ માટે અભદ્ર શબ્દ વાપરતા હોય, અથવા તો બ્રાહ્મણો માટે અભદ્ર શબ્દો વાપરતા હોય, આવા વ્યક્તિઓ જે ભગવાનની પૂજાને, સત્યનારાયણની પૂજા, જેને આપણે વૈદિક રીતે અને સનાતની રીતે સૌથી વધારે માનીએ છીએ, એવી સત્યનારાયણની પૂજાને પણ તેઓ નાટક કે એવું ગણાવતા હોય, આવા વ્યક્તિઓ જે ખરા એ જન્મથી જ માનસિક વિકૃતતા ધરાવતા હોય છે. ભલે ગુજરાતના ગૃહમંત્રીને જૂતું પણ મારી ચૂકે, પણ એમની માનસિક વિકૃતતા ક્યારેય જતી નથી હોતી. ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહે એટલે માણસ ધોઈને સીધો થઈ જાય એવું હોતું નથી ક્યારે. જે એના માણસના જે સ્વભાવ છે એ સ્વભાવગત એનો એ જ માણસ રહેવાનો છે. એટલા જ માટે ગુજરાતના સાધુ સંતોએ પણ છેલ્લા 2 દિવસથી તમે જુઓ નિવેદનો આપ્યા છે. આજે પણ અખાડામાંથી પણ નિવેદન આવ્યું. એટલે જે સનાતન ધર્મની વિરુદ્ધમાં વ્યક્તિ કામ કરતો હોય, અથવા તો સનાતન ધર્મનો જો વિરોધી હોય, એને હું તો કહું છું ખરેખર હિન્દુસ્તાનમાં રહેવામાં અધિકાર નથી. હમણાં જ મને ગામના છોકરાઓએ વિડીયો બતાવ્યો અને વિડીયામાં મેં ગોપાલ ઇટાલિયાનો એ વિડીયો હતો અને વિડીયામાં મેં જોયું અત્યારે એક બિન ઉત્પાદક અને બિન વૈજ્ઞાનિક પ્રવૃત્તિ પાછળ પોતાનો સમય ને પૈસા બગાડે છે. સત્યનારાયણની કથા કરશે ને, ભાગવતની કથા કરશે ને, ફલાણું રોકડું ઢીકડું કરશે ને, પૂછડું કરશે ને. તો આ બધી ફાલતુ પ્રવૃત્તિઓ છે. ધાર્મિક પરંપરાઓના નામ ઉપર અનુસરવામાં આવતી ફાલતુ પ્રવૃત્તિઓમાં દરેક માણસ પોતાનો પૈસા અને સમય બગાડે છે. લાકડાના ભારાવાળો કઠિયારો ને કલાવતી લીલાવતીની જૂની ગૂંચવાઈ ગયેલી હજારો વર્ષો જૂની કેસેટો ઘૂસતા એવા કરે છે. તો આ ખરેખર ખૂબ ખોટી વસ્તુ છે. આપણે તમામે સમજવાની જરૂર છે કે આવી ફાલતુ પ્રવૃત્તિઓ પાછળ આપણી 5 પૈસા પણ ખર્ચાય કેમ કે વધવાનું છે. લાકડાના ભારાવાળા કઠિયારા ને, જંગલ ને, રામ ને, સીતા ને, વનવાસ ને, ફલાણું પૂંછડું ને એ દિશામાં નથી વધવાનું. આ જે મોને રૂપિયા મળે છે એ તો આ બધું કરવાના જ છે, કથા પારાયણું. પણ એમાં તો એમના રોટલા છે. તમને શું મળ્યું? તમે નવી પેઢીના આજ પાટીદાર સમાજ અનામત માગે છે, એમાંથી જ ઘણા બધા પાટીદારો કથાઓ કરીને બેઠા છે 5-5 લાખ રૂપિયા બગાડીને. તો એ 5 લાખ રૂપિયા બગાડી કોઈક સત્યનારાયણની કથામાં કલાવતી ને લીલાવતી શું કરે છે જ જાણશે. જે કે આપણને ખબર છે કેસેટ ઘસાઈ ગઈ છે. અને બધા ફાલતુ વાતોમાં કથામાં જઈને હિજડાની જેમ તાળીઓ પાડે છે. મને તો શરમ આવે છે આવા લોકો ઉપર અને ગુસ્સો આવે. એટલે હિજડાની જેમ બધી પરંપરાઓમાં તાળીઓ પાડવા વાળા છક્કાઓ છે, એમનીથી આપણને કોઈ જરૂરત નથી. બકવાસ એક આવીને લવારા કરે છે સ્ટેજ ઉપરથી, મંચ ઉપરથી, કોઈક બાવો બાવી, સાધુ સાધ્વી જે હોય તે, અને આપણે બધા ઈજડાની જેમ તાળીઓ પાડવાની. મારી તમારી માતા બહેનોને પણ રિક્વેસ્ટ કરવી જોઈએ કે હે મારી માવડીઓ, હે મારી બહેનો, હે મારી દીકરીઓ, કથાઓમાં કે મંદિરોમાં તમારું કઈ વળવાનું છે નહીં. એ શોષણના ઘર છે. તો કથાઓમાં જે નાચવાના બદલે મારી બહેનો, મારી માવડીઓ આ વાંચો. કે જે ભાષા વાપરી છે એને ધર્મના માટે, ધર્મ ને ભોગતા હોય એવા ભક્તો માટે મંદિરમાં ના જવું જોઈએ. કથાઓમાં નાચવા વાળા બહેનોને માતાઓને, આપણા બહેનો માતાઓને નાચવા વાળા કીધા એને,